આજ મુદ્દે વાત કરવા માટે ઈશુદાન ગઢવી મારી સાથે જોડાયા છે। ઈશુદાનભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું। જી જી ઈશુદાનભાઈ, જે રીતે આખી ઘટના બની છે, વિડીયો સામે આવ્યો છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનું, કેવી રીતે જુઓ છો? જે રીતે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટી ગુજરાતનો જનતાનો અવાજ બની રહી છે, ત્યારે ભાજપ બોખલાઈ ગયું છે। 30 વર્ષના ભાજપના કુશાસનનો આ નમૂનો છે। ગુજરાતમાં હવે જંગલ રાજ ભાજપે સ્થાપિત કરી દીધું છે, આનો નમૂનો છે। આજે ગોપાલભાઈ ઉપર હુમલો થયો છે, નિંદનીય છે, ખૂબ જ દુઃખદાયક છે। ગોપાલભાઈ એ શું કોઈનું બગાડ્યું છે ભાઈ? અમે તો હજી સત્તામાં નથી આવ્યા। આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં પ્રશ્નો પૂછવા આવી જાય ભાજપ વાળા, આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં હુમલા કરે, પથ્થરો ફેંકવા આવી જાય, જૂતા ફેંકવા આવી જાય। અમે શું ગુનો કર્યો છે ભાઈ? અને અમારા પ્રત્યે શેનો તમને આક્રોશ હોઈ શકે? એનો અર્થ એ થયો કે ભાજપને કાં તો રાજ્ય ચલાવતા નથી આવડતું તો હર્ષ સંઘવી રાજીનામું આપી દેવું જોઈએ, અને કાં તો આ ભાજપ ખેલ કરાવડાવે છે। ભાજપ કરાવડાવે છે એટલા માટે કહું છું, કેમ ભાઈ મુખ્યમંત્રી અમિત શાહ કે નરેન્દ્ર મોદી ઉપર જૂતા નથી ફેંકાતા ભાઈ? કેમ હુમલા નથી થતા? પણ ઈશુદાનભાઈ, ભાજપ એવું કહે છે કે જો સાબિત કરી દે આમ આદમી પાર્ટી કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો માણસ હતો તો અમે કાર્યવાહી કરીશું। એમ નહીં તો કાર્યવાહી શેની કરે છે? તો સરકાર કોની છે? સરકાર જ કાર્યવાહી કરવાની હોય છે, પોલીસ કેની છે ભાઈ? હું એમ કહું છું, પોલીસ બાજુમાં ઊભી છે અને હુમલા થાય, પોલીસને ખબર ન હોય ભાઈ? કેમ અમારા ઉપર હુમલો થાય? કેમ નરેન્દ્ર મોદી ઉપર હુમલો નથી થતો ભાઈ? તો ગોપાલ ઇટાલિયાએ થોડા સમય પહેલા હુમલો કર્યો તો યોગ્ય હતો? ક્યાં ગોટા પેલા પ્રદીપસિંહ પર હુમલો કર્યો તો જે જૂતું ફેંક્યું હતું? નહીં, એને તો સરકારની સામે સવાલ કર્યા હતા ભાઈ, અમે સરકારમાં છીએ। પણ તો જૂતું થોડું ને ફેંકાય ઈશુદાનભાઈ? એમ નહીં, હું તમને ઈ કહું છું કે સરકારમાં કોણ છે ભાઈ? સરકારની સામે રોષ હોઈ શકે છે, અમે થોડા સરકારમાં। ઈશુદાનભાઈ, એ યોગ્ય હતું હા કે ના? ખાલી આ મારી વાત તમે સાંભળો। જે ગોપાલભાઈ ઉપર હુમલા થાય છે, મને પ્રશ્ન પૂછવામાં આવે છે, મને પ્રશ્ન ગોપાલભાઈને પ્રશ્ન પૂછાવવામાં, અમે ક્યાં સત્તામાં છીએ પ્રશ્ન પૂછો ભાઈ? અને પ્રશ્નો ચલો અમે જવાબ આપવા તૈયાર છીએ, તો તમે 30 વર્ષનો જવાબ આપો ને। 30 વર્ષમાં ગુજરાતને લૂંટ્યું છે, ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, મહિલાઓ અત્યારે બિચારી મોંઘવારીમાં પરેશાન છે, પરિવારો સુસાઇડ કરી રહી છે, આખા પરિવારો મૃત્યુમાં માંગી રહ્યા છે, અને એની જગ્યાએ ભાઈ હુમલા કરાવડાવે છે હર્ષ સંઘવી રાજીનામું આપી દેજો, જેનાથી ગુજરાત ચલાવાતું ન। પણ કેવી રીતે તમે કહી શકો કે હર્ષ સંઘવીએ હુમલો કરાવ્યો આપના નેતા પર? પોલીસ કોની છે? કોની પોલીસ છે? કોની પોલીસ છે? પોલીસ કોઈ બીજાની નથી કઈ, હર્ષ સંઘવીની જવાબદારી છે। ગૃહમંત્રી તરીકે એને શપથ લીધા છે, એનાથી ગુજરાત ન સંભાળાતું હોય, અથવા તો કાં તો અમારા ઉપર હુમલા કરાવડાવે છે, અથવા તો એને ગુજરાત ચલાવતા આવડતું નથી, જંગલ રાજ પ્રસ્થાપિત થઈ ગયું છે। જંગલ રાજ પ્રસ્થાપિત થઈ ગયું તો એને રાજીનામું આપી દેવું જોઈએ।